અમારી ઘરે આવી ગયા છે બારોટ દેવા છે, શીખ લેવા અને શીખ આપવાની છે. તો દાદાના આશીર્વાદ લઈ લઈએ અને દાદા બે વાણી એની કહેતા જાય અને આપણે બધા સાંભળીએ દાદાની વાણી. તો હાલો હું આશીર્વાદ લઈ લઉં છું દાદાના. જે કરે જોગ માયા લીલી વાળી વધે એકના 21 થાય. માં ભગવતી આયુષ્યવાન ધનવાન કુળવાન ને કીર્તિવાળા બનો. આજ રોજ અમારા યજમાન પ્રજાપતિ ની શાખા પકડ્યા છે તેવા કિરીટભાઈ દેવરાજભાઈ ગામ ગોરવાળાની વાડીમાં બેઠા છીએ. આજે બેનને બહુ ભાવ થયો કે બારોટજી બે આશીર્વાદ રૂપી વેણ બોલો. પણ ચિંતાન વિઘન વિનાશની મારી કમલાશની શકત પણ વિષ હતી હંસ વાહની. હે માતા દેવી સુમંત તો નમો આદિ અનાદિ તું ભવાની તું ही जोग माया तू ही बागबानी तू ही धनी आकाश विभू बजारी तू ही मोह माया विशेषुलधारी तू ही चारु वेद षडे भाष सिंही तू ही ज्ञान विज्ञान में सर्व भीनी तू ही वेद विद्या चौंदे प्रकाशी कलामंड चौबीस के रूप राशि तू ही रागिनी राग वेदं पुराणं तू चंद्रमा मंत्रमा सर्व जानं तू ही चंद्रमा सूर्यमा एक भाषं તું હી તેજમાં પુંજમાં ઓ પ્રકાશક માં અણુમાં છે. માના શક્તિ વગર એક ક્ષણ માર પણ આપણે માણસ જીવી ન શકીએ. 21,644 શ્વાસ આપણે 24 કલાકમાં લેવાના હોય, પણ જો માં ભગવતી રૂપી શક્તિ જો આપણા શરીરમાં ન હોય તો એક શ્વાસ ન લઈ શકીએ, એક આંખનું મટકું પણ ન મારી શકીએ. એવી શક્તિને કીધું કે માં તું અણુમાં છો, ત્રણ ઉદ્રોને તું સમાવા વાળી છો. तई उद्र में लोग तीनों पावे तू ही जन में खान पान खपावे तू एक अनेक माया उपावे तू ही ब्रह्म बुद्धेशु विष्णु कहावे तू ही मात हो एक ज्योति रूपम तू ही काल महाकाल मायावी रूपम तू ही हो रंकार ओंकार बानी तू ही स्थाव रंग संग में पोषुपानी तू ही तू ही एक चंडी हरि शंकरी ब्रह्म भाषे अखंडी तू ही कच रूप उद्र ही बिलोही तू ही देव मोहनी देता विमोही तू ही देव वारा ही देवी उपाऊ तू हिले धरा थम डाढ़ा उठाऊ तू हुपरे हुपे सुरा पान टायो तू ही काल बाजी रची दई तुम्हारो तू भार जा इंद्र को मान मारो तू ही जाय का भगु को गर्व गायरो तू ही काम कला विषे प्रेम भीनी तू ही देव दता जबी जीत देनी. આવી તો માં ભગવતીની 36 કડીમાં માં ભગવતીની આજે વર્ણન કરેલું છે. પણ આજે અમારા યજમાનના ઘરે આવ્યા, આજે અમને અન્નનું દાન આપવાના છે. થોડુંક અન્નનું મહત્વ વિશે સમજાવી. અન્ન સમો નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતા, નિંદા સમો નહીં પાપ. પાણીના પૂન 5, છાસના પૂન 6, પણ અન્નના તો અનેક પૂન દિલ દુભાઈ નહીં. તો પાણીના 5 પૂન કીધા. ક્યાં 5 ગુણ? કે આ જે શરીર જે છે ને એ 5 તત્વોનું બન્યું છે. અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશ રૂપી આ 5 દેવો જે શરીરમાં જે છે એ 5 દેવો પાણી પીવાથી તૃપ્ત થાય. પણ જ્યારે છાશ પીએ ને તો 6 પૂન મળે. કારણ કે છઠ્ઠો આત્મો જે બેઠો છે શરીરમાં, એ છાશ પીવાથી આ 5 દેવો ને છઠ્ઠો આત્મો આ 6 દેવો પ્રસન્ન થાય એટલે 6 પૂન મળે. પણ તો અન્ય તો અનેક પૂન કીધા. ક્યાં? અન સમોની ઔષધિ, ઝરણા સમોની જા, કૃષ્ણ સમોની દેવતા, ઈ નિંદા સમોની પાપ. તો ધર્મ સખાયું નિપજે, ઈ ધર્મ હાણ નો હોય. ધર્મથી જીત્યા પાંડવો, ઈ કૌરવ હાર્યા સોય. એમ કીધું કે ધર્મ જે છે ને એ ધર્મ જે છે એ જ સાચું છે. ધર્મથી જ ખાલી પાંડવો 5 જ હતા, કૌરવો 100 હતા, પણ પાંડવોની 5 ધર્મ હતો એટલે પાંડવો જીત્યા હતા. એટલે કે આ પુંભળિયા કુળની અમારી કથા કે પુંભળિયા ને બધા દેશમાં ગણતરીમાં ગણાય. રાઘવ રાણા તને ઈ માન મોટેરો મનાય. કે પિતૃ પુંક્તિ પમાળવા ગુણવંત ગાયો ગંગ પ્રતાપી તું વાટલિયા તણા પુંભળિયા તને રંગ પુંભળિયા તને રંગ. આવા પુંભળિયા કુળમાં આજે અમે આવ્યા. બહુ આનંદ થયો. બપોરે રોકાણા અને આજે જે વાતાવરણ થોડો પલટો માર્યો છે, પણ હવે આજે બહુ આનંદ કર્યો. બેનના આશીર્વાદ બહુ ભાવ હતો એટલે માં ભગવતીની સ્તુતિ સરસ્વતીને કરી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.
દ્વારકાધીશ કી કી જય.